સુરતમાં 2.54 લાખ ખેડૂતોને હવે દિવસે વીજ પુરવઠો મળતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે। રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તમામ 807 ખેતીવાડી ફીડરોને તારીખ 4 ફેબ્રુઆરી 2024 થી યોજનામાં આવરી લેવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાઓમાં ચાલતી કિસાન સૂર્યોદય યોજના હેઠળ 4 ફેબ્રુઆરી 2024 થી કંપનીના તમામ 807 ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનો છે। પહેલા ખેતીવાડી ફીડરો મોટાભાગે ઝાડીઓ અને જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી વીજ વિપેક્ષની સમસ્યા રહેતી હતી, જેના કારણે ઘણીવાર રાત્રે વીજળી આપવાનું બને તેવું હતું। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષથી ખુલ્લા તારોને બદલે MVCC નાખવાનું કામ ચાલુ હતું। આ માળખાગત મજબૂતીકરણના પરિણામે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાપૂર્વક અને અવિરત વીજળી મળે છે। ખેડૂત આગેવાન જયેશ ડિલારે આ યોજનાના ફાયદા સમજાવતા જણાવ્યું કે રાત્રે સિંચાઈ કરવા ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે। રાત્રે ખેતરમાં જંગલી જનાવરો કે સાપ વીંછીના ડરથી મુક્તિ મળી છે। રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે આવા ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે, જેમાં કિસાન સૂર્યોદય યોજના એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ અને આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે। અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે। અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ, એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે। ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આપતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે।